હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં ઘઉંના લોટનો ઉપયોગ કરીને ખીચું કરતાં પણ વધારે ટેસ્ટી ઘઉંનો ખાટો લોટ. આ ખાટા લોટને તમે સાંજની હલકી ફુલકી ભૂખમાં ઝટપટ બનાવીને ખાઈ શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગતો આ ખાટો લોટ દાદી નાનીના જમાનાથી બનતી આવતી એક પરંપરાગત વાનગી છે, જેને આપણે પરફેક્ટ માપ સાથે આજે બનાવતા શીખીશું. તો ચલો આ ખાટો લોટ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો એના માટે આપણે સૌથી પહેલાં છાશ બનાવી લઈએ. તો એ માટે એક બાઉલમાં આપણે 1 કપ અને ઉપર અડધો કપ એટલે કે 1.5 કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લઈશું. ગ્રામમાં જુઓ તો 300 ગ્રામ જેટલું દહીં છે. હવે આપણે એમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું. 200 ml વાળો મારો આ 1 કપ છે, એવા 2 કપ ભરીને 400 ml આપણે આમાં પાણી ઉમેરવાનું છે. હવે આપણે વિસ્કરથી બરાબર આને ફેંટી લેવાનું છે, જેથી દહીંમાં જે ગાંઠ હોય એ નીકળી જાય અને આપણી છાશ એકદમ સ્મૂધ બને. તો છાશની જે કન્સિસ્ટન્સી છે અહીંયા ચેક કરીને જોઈ લેવાની છે. તો અહીંયા છાશ થોડી વધારે પડતી જ જાડી લાગે છે, તો આપણે એમાં અડધો કપ પાણી બીજું ઉમેરીશું. ટોટલ 500 ml એટલે કે અડધો લીટર જેટલું આપણે પાણી વાપર્યું છે. હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું. એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું. 5 ચમચી જેટલો એમાં અજમો ઉમેરીશું. અડધી ચમચી આપણે એમાં સફેદ તલ ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ. હવે આની અંદર આપણે તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે, જેમાં મેં 2 તીખા લીલા મરચાં, 7-8 લસણની કળી અને 5 ટુકડો આદુનો લઈને ખાંડીમાં જ અધકચરા વાટી લીધા હતા. તો બરાબર મિક્સ કરીને 1 મિનિટ આ પેસ્ટને આપણે સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદરને પણ આપણે બરાબર તેલમાં મિક્સ કરી લઈએ. હવે આપણે જે છાશ બનાવી હતી એ છાશ થોડી કરીને આમાં ઉમેરતા જઈશું અને બીજી બાજુ આપણે સ્પેચ્યુલાથી હલાવતા રહેવાનું છે, જેથી છાશ આપણી ફાટી ના જાય. અને ખાસ તમારે છાશ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને સતત 1 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. તો આ છાશને હવે આપણે ઉકળવા દઈશું. છાશ જો બરાબર ઉકળે નહીં અને તમે લોટ ઉમેરી દેશો તો ખાટો લોટ તમારો ચીકણો થઈ જશે, એટલે છાશને ખાસ આપણે ઉકળવા દેવાની છે. આપણી છાશ અહીંયા થોડી ઉકળવાનું આ રીતે શરૂ થઈ જાય પછી આપણે એમાં 1/4 કપ જેટલો ઘઉંનો ગગરો લોટ ઉમેરીશું. લોટ અહીંયા ખાસ ગગરો જ લેવાનો છે, જે આપણે રોટલી બનાવવામાં રોજ યુઝ કરીએ એ બારીક લોટનો ઉપયોગ નથી કરવાનો. તો એકદમ વધારે પડતો પણ ગગરો નહીં, થોડો આ રીતનો ગગરો હોય એવો આપણે લોટ લેવાનો છે. તો 1 કપ લોટ અહીંયા ઉમેરી દીધો છે. 1/4 કપ લોટ આપણે એમાં બીજો ઉમેરી દઈએ અને સતત હલાવતા રહેવાનું છે, જેથી લોટમાં બિલકુલ પણ ગાંઠ ના પડે. તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા પણ આ સ્ટેજ ઉપર જ ઉમેરી દેવાના છે અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ જ શકો છો લોટ આપણો ફૂલવાનો પણ શરૂ થઈ ગયો છે અને આ રીતનો એકદમ સ્મૂધ લોટ હોવો જોઈએ, સહેજ પણ એમાં ગાંઠ ના રહેવી જોઈએ. તો હવે એને આપણે ઢાંકી દઈએ અને 10 થી 12 મિનિટ આપણે વચ્ચે હલાવતા રહીને એને ચડવા દેવાનો છે. 5 થી 6 મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને એકવાર ફરીથી એને હલાવી દઈશું. વચ્ચે દર 2-2 મિનિટે આપણે ઢાંકણ ખોલીને એને હલાવતા રહેવાનું છે, જેથી લોટ તળિયામાં ચોંટી ના જાય. અને ખાસ નોનસ્ટિક પેન હોય એનો જ યુઝ કરવો. તો હજી આપણે 5 થી 6 મિનિટ ધીમા તાપે આ લોટને ચડવા દેવાનો છે. એ પહેલાં એમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે સિંગ તેલ ઉમેરી દઈએ. સિંગ તેલ ઉમેરવાથી લોટનો સ્વાદ પણ સરસ આવશે અને આ ખાટો લોટ આપણો તેલ ઉમેરશું તો બિલકુલ ચીકણો પણ નથી બનતો. તો હવે એને ફરીથી ઢાંકીને 5 થી 6 મિનિટ ચડવા દઈએ. વચ્ચે ધ્યાન રાખીને દર 2-2 મિનિટે એને હલાવતું રહેવાનું છે. 5 થી 6 મિનિટ પછી ફરીથી આપણે ઢાંકણું ખોલીને લોટને હલાવી લઈએ. તો ટોટલ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આ ખાટો લોટ આપણો ખાવા માટે તૈયાર છે. તો ગેસ બંધ કરીને હવે એને આપણે સર્વ કરી લઈશું. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો આપણો આ ખાટો લોટ તૈયાર થયો છે. ના વધારે પડતો ઢીલો છે, ના વધારે પડતો ગાঢ়ો છે અને ઘઉંના લોટમાંથી તૈયાર કર્યો છે, તો એ હિસાબથી આ લોટ હેલ્ધી પણ છે. ફક્ત 10 થી 12 જ મિનિટમાં આ ખાટો લોટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખીચું પણ ભૂલાવી દે એટલો ટેસ્ટી આ લોટ છે. હવે આપણે ઉપરથી થોડું એના ઉપર આ રીતે સિંગ તેલ ઉમેરીશું. થોડો આપણે અથાણાનો જે મસાલો આવે, સંભાર મસાલો, એ પણ ઉમેરીશું અને સાથે જ થોડા આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.